ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના એક દિવસ પહેલા 6 મેના રોજ અમદાવાદની 28થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। જે મામલે જે તે સમયે રશિયાના ડોમેનનો ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું અને જે બાદ હવે આ સમગ્ર મામલે પાકિસ્તાનનું કનેક્શન ખુલ્યું છે। કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકચ્યુઅલ એની ઓળખાણ શું છે આ મતલબ અત્યારે રિઝલ્ટ નથી મળ્યા। હોઈ શકે કે આ લિયાકત તૌહીદ લિયાકત જો છે આ સાચું નામ છે યા સાચું એવા નામનો માણસ રહે છે કે નથી। હોઈ શકે કે આ કોઈ આવા નામનો માણસ ઊભા કરીને આ બધા મેલ અથવા સોશિયલ મીડિયા મારફતે અફવા ફેલાવે છે। પર આ ચોક્કસ છે કે આ મેલ જો mail.ru ત્યાંથી એક્સેસ થયેલી છે અને એ લોકેશન જો આ માણસનો આવે છે આરોપીનો આ ફૈઝલાબાદ આર્મી કેન્ટોનમેન્ટ એરિયામાંથી આવે છે। દિલ્હીની એજન્સી અમે કોઈ સંપર્ક કર્યા નથી। અમે પણ અત્યારે આજે વાત થઈ છે એની ડિટેલ્સ આપશે પછી અમે कुछ કહી શકું। એના ઉપર કોઈ અત્યારે કોઈ એક્ઝેક્ટ આ નથી ક્योंकि જ્યાં સુધી એસ્ટેબ્લિશ નહીં થાય કે આ એની ઓળખાણ શું છે એકચ્યુઅલ ઓળખાણ શું છે ત્યાં સુધી હું કોઈ કમેન્ટ કરી શકતા નથી। આ જો કાનૂની પ્રક્રિયા અમે આગળ વધારવામાં આવશે। ભય ફેલાવા તો ચોક્કસ કારણ છે પર ચૂંટણીની એક દિવસ પહેલે આ સવારે મેલ કરવામાં આવ્યું હતું અને ઘણી બધી શાળાઓ ચૂંટણીનો બૂથ પણ હતો। આ તો આ ચોક્કસ કહી શકે કે એક આ ઉદ્દેશ્ય આ પણ હતો કે વોટર્સમાં બહેનો માહોલ ઉત્પન્ન થાય। સાહેબ આપનો અનુભવ પ્રમાણે કોના પ્રેરિતથી આ કર્યું હશે શું લાગે છે આપના અનુભવ પ્રમાણે? આ તો એક સાયબર વારફેર છે અને એમાં ઘણા બધા એવા જેનો કોઈ મોટિવ હોય છે કે ભારતમાં બહેનો માહોલ થાય અને નાગરિકોમાં માહોલ થાય। આ એક પ્રોક્સી વાર તરીકે છે અને હું આવી અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ આવી જાણવા મળે છે। હું આ પહેલાંથી કહું છું કે આ અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ નામથી ભારત વિરોધી વિડીયોઝ અને ટ્વીટ પણ કરે છે અને ખરેખર એની માનસિકતા છે કે ભારતમાં બહેનો માહોલ રહે। આઈએસઆઈનું હું કહું છું કે ત્યાર સુધી એનો એસ્ટેબ્લિશ નથી કે આઈએસઆઈનો પાછળ છે। આગળની પ્રક્રિયા શું રહેશે આમાં? કાયદાકીય પ્રક્રિયા કેવા પ્રકારની અને શું કરશો? આપ જાણો છો કે એમાં એફઆઈઆર ઓલરેડી દાખલ થઈ ગઈ છે। આગળની છે કે ભાઈ એનો ઓર સોશિયલ મીડિયા અથવા જો ટેકનિકલ ટૂલ્સ મારફતે એની આઈડેન્ટિટી એસ્ટેબ્લિશ થાય અને પછી જો સેન્ટ્રલ એજન્સી મારફતે અમે એનો આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે બધા એકાઉન્ટ્સ છે તમામ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર એને બંધ કરવા માટે કે બંધ કરવા માટે કે રોકવા માટે શું કરીશું? અમે અલગ અલગ એજન્સીનો લખ્યા પણ છે અને એને અત્યારે જો પુરાવા આ લોકો માંગે છે એને સાથે શેર કરીને જો છે લીગલી કાર્યવાહી આ કરવામાં આવશે। અત્યારે કોઈ અહીંયા લોકલ કોન્ટેક્ટ નથી એસ્ટેબ્લિશ। ईमेल आईडी तो जैसे mail.ru टेम्परेरी मेल છે રશિયન ડોમેનથી છે અને એના યુઝ કર્યા છે। અહીંયા જે મેલ આવ્યા છે જે સ્કૂલોને મેલ આવ્યા સ્કૂલ એના મારફતે આવે ને mail.ru મારફતે તો આવે છે। સ્કૂલના મેલ આઈડીઓ ક્યાંથી મેળવ્યા? આ ઇન્ટરનેટ પર યાદી અવેલેબલ છે એના મારફતે એને મેલ કર્યો છે। કોઈ ચેનલ હશે કે એક જ વ્યક્તિ તો કરશે નહીં, કોઈ કનેક્શન તો હશે ને અન્ય લોકોના બી? એના પાછળ કોણ કોણ સી ટીમ છે ત્યારે આ તપાસનો વિષય છે કે એનો ટ્વિટર કોણ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કોણ વાપરે છે અત્યારે એનો તપાસ ચાલુ છે। એનો એક મેલ આઈડી છે તૌહીદ લિયાકત@gmail.com એની પણ તપાસ ચાલુ।